એક શેઠને ત્યાં બે નોકર કામ કરતા હતા. તેમાંથી એક નોકરને રસ્તામાં એક હીરાની પોટલી મળી આવે છે. એટલે એ પોટલી લઈ અને બીજા નોકર પાસે આવે છે અને તેને બતાવે છે. ત્યારે બીજા નોકરના મનમાં લાલચ જાગે છે. એટલે તે બોલે છે કે હીરા તો બધા જ નકામા છે, એની તો કશી જ કિંમત આવી શકે તેમ નથી. આ સાથે જ એ બધા જ હીરાને રસ્તા ઉપર ફેંકી દે છે. એટલે પેલા નોકરને વિશ્વાસ આવી જાય છે કે આ નોકર જે કહેતો હશે એ સાચું જ કહેતો હશે. એટલા માટે કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછ્યા વગર, કોઈપણ પ્રકારની માથાકૂટ કર્યા વગર ત્યાંથી ચાલ્યો જાય છે. તરત જ બીજો નોકર એ બધા જ હીરાને બેગમાં ભરે છે અને બીજા જ દિવસે સોનીની દુકાને જાય છે. સોનીની દુકાને જઈ અને સોનીને તેની કિંમત પૂછે છે કે આ બધા જ હીરાને મારે વેચી નાખવા છે, તેના કેટલા રૂપિયા આવશે. સોનીના મનમાં પણ લાલચ જાગે છે, પરંતુ તેને પહેરવેશ જોઈને સમજી જાય છે કે આ હીરા વ્યક્તિના નથી. કાં તો તેને મળ્યા છે ને કાં તો તેને ચોરી કરી છે, પરંતુ હીરા તેના નથી. સોનીના મનમાં પણ લાલચ જાગે છે. એટલા માટે તેમ કહે છે કે આ હીરાની કશી જ કિંમત ન આવે, આ હીરા તો કાચના ટુકડા છે, સાવ નકામા છે, એનું કશું જ ન આવી શકે. એમ કહી અને એ પણ હીરાને રસ્તા ઉપર ફેંકી દે છે અને નોકર ત્યાંથી નિરાશ થઈને જતો રહે છે. એના ગયા પછી સોની બધા જ હીરાને બેગમાં ભરી લે છે અને તે પણ જાય છે એક મોટા વેપારી પાસે. મોટા વેપારી પાસે જઈ અને હીરાની કિંમત પૂછે છે, એનું મૂલ્ય પૂછે છે. પરંતુ મોટા હીરાના જે માલિક હતા, મોટા હીરાના જે વેપારી હતા, એના મનમાં પણ લાલચ જાગે છે. એટલે તે પણ એવું જ જવાબ આપે છે, આ તો કાચના ટુકડા છે, એનું તો કશું જ આવી શકે એમ નથી, આ તો નકામા છે. એમ કહી અને તે આ બધા જ હીરાને રસ્તા ઉપર ફેંકી દે છે અને સોની પણ નિરાશ થઈને ત્યાંથી ચાલ્યો જાય છે. આ બધી જ વાતના સાક્ષી એક પરમાત્મા જ હતા અને એ પરમાત્માએ હીરાને પૂછ્યું કે તમને નોકર દ્વારા ફેંકવામાં આવ્યા ત્યારે પણ તમે ન તૂટ્યા, તમને સોની દ્વારા ફેંકવામાં આવ્યા તો પણ તમે ન તૂટ્યા, પરંતુ જ્યારે તમને આ હીરાના વેપારી દ્વારા ફેંકવામાં આવ્યા તો તે તરત જ કેમ તમે તૂટી ગયા. ત્યારે હીરા જવાબ આપે છે કે જ્યારે અમને નોકર દ્વારા ફેંકવામાં આવ્યા અને જ્યારે અમને સોની દ્વારા ફેંકવામાં આવ્યા ને ત્યારે અમને કોઈ ફરક જ નહોતો પડ્યો, કારણ કે એ વ્યક્તિને અમારું મૂલ્ય નહોતું. પરંતુ જ્યારે અમને મોટા હીરાના વેપારી દ્વારા ફેંકવામાં આવ્યા ને ત્યારે અમે તૂટી ગયા, અમારું દિલ તૂટી ગયું, કારણ કે એને તો અમારી ઓળખ હતી ને, એણે તો અમને પારખ્યા હતા ને, આમ છતાં અમને ફેંકી દીધા. વ્યક્તિ પોતાના સ્વાર્થમાં અને લાલચમાં આંધળા બની અને ક્યારેક આવું જ કરી બેસે છે.